જય દિશામાં મિત્રો, થોડુંક કામ હતું એટલે કાલનો બ્લોગ બન્યો નથી એટલે આજ બનાવ્યો. આજ જો નવરા થઈ ગયા, કામે બામેથી નવરા થઈ ગયા, આવતા રહે. હવે આજ આમ રજો રખડવા જાવી ગમી યાર ત્યાં આવેલા જાય છે રખડવા. અમે 3 જણા છીએ. હા, એક જો રમેશભાઈ છે, રવિભાઈ છે અને એક હું. હવે ક્યાંક આટા મારવા જાય. હવે નવરા આવું થઈ ગયા. 2-3 દિવસથી કામમાં પડ્યા હતા એટલે પછી નતા નવરા, બ્લોગ નતો આવતો. હવે આવશે, હવે દરરોજ બ્લોગ આવશે. હવે અમે એન્ટીલા કારખાને જવાના છે. એક ભાઈ બન કામ કરે છે ને ગોલી કરે છે. હા, આટો મારવા જવાના છે. આટો મારવા જઈએ. હા, હવે અહીંયા આવેલા જઈએ. જો અમારા ગામનો ચબૂતરો હે બનાવેલો છે, હમણાં જ બનાવ્યો હે. 2-3 મહિના થયા છે. હા, બસ એટલા જ બનાવ્યો છે. બનાવી તારે ગામ ધોવાણા બંધ હતું. હા, પેલા આખા ગામમાં જમણવાર હતું. હવે જો ભાઈ બંધના કારખાને અડધે પહોંચી ગયા છે. થોડુંક આગું હે. એન્ટીલા કારખાને 400-500 મીટર હશે આગું છે, તો હશે નહીં લાગે. આજુ અમારું કામ હે. હવે રોડે પહોંચી ગયા છે. હવે જો અત્યારના ટાઈમમાં તો ઢોરા ને એવું બધું હાલું જતું હોય. થોડુંક આમ તો બાઈકી ગયું હોય. કારખાને પહોંચી ગયા છે. આ તમે જોઈ શકો છો કારખાનું છે. ઉપર ઝંડો ફરકે છે. તમે જોયો આ સચિનભાઈ, એમને કામ પૂરું થઈ ગયું લાગે એટલે રખડે. આ રમેશભાઈ જો ઉભા છે હીરાની પાસે, બે વાતું કરે કઈ. કઈક ઝઘડો જામ્યો હે તમે જોવો કઈક. તો સચિનભાઈ ને અત્યારે ફોન આવી ગયો હે. આ જો કઈક તમને ઉપર માંગે હે. આ માણસ એવો કે 50,000 રૂપિયાનું મહિને કામ કરે હે એટલે 10,000 રૂપિયા અમને દેવામાં. તો વાંધો નહીં. હા જો ભાઈ કીધું છે હાઈ તમે પાછો બ્લોગ તો અમારો આવશે જ. આવશે. કેટલાક પૈસા દીધા એ અમે તમને કીધા પૈસા. બધું અમારે રેડી જ હોય. બધું આમાં હાથે હાથું જ કહેવાનું હોય. હવે બધા જાય આમ થોડી. હા, હવે તો કારખાના અંદર જાય. તમને હમણાં કારખાના અંદર સીન બતાવી. ભાઈ ને રમેશભાઈ બાજે છે. ઘડીક કે 12 ટોલી ખાલી કરી, ઘડીક કે 15 કરી. રમેશભાઈ એમ કે તું હરખું બોલ. જય માતાજી. પૂરેપૂરું કારખાનું હવે બતાવું છું. સચિનના પપ્પા અશોકભાઈ અહીંયા લોડિંગ કરે અને એમનો છોકરો ટ્રોલિંગ કરે. અશોકભાઈ જોઈ લો લુગડા બુગડા બધું કેવું છે. કારખાને કામ કરતા હોય એટલે આવા લુગડા હોય. હા, કંત્રાટી છે તો જોવો તમે લુગડા બુગડા જોવો. હા, ટોલી. આ જો આ નંગરિયા ને લોડિંગ કરવાના હોય. સરખા ભઠ્ઠી પછી ભઠ્ઠી અંદર જાય, પાઇકીને આવે, કાચ આવે, કાચ બને. જે નંગનો હોય ને એ કાચ બને. લોડિંગ નું ચાલુ છે. આ મુનાભાઈ અત્યારે લોડિંગ કરે છે. હવે જો આગળ હાલા જાય કઈક અશોકભાઈ કે એટલે આગળ હાલા જાય. જો આવા નામ. આ જો લગભગ તો 20 કિલોનું એક ના ગઈ છે. 20-25 કિલોનું એક ના ગઈ છે. આ જો આવી રીતે બધું લોડિંગ કરવાનું. જોયો આવું કામ કરે. એક ટોલી લગભગ કેટલા કમસે કમ 70-80 રૂપિયા આપતા છે એક ટોલી. જો આવી ખાલી કરે ને ત્યારે
₹70-80 આપતા છે. અને આ બાકી બાકી નીકળે છે તમે જો આ બાજુથી પાકીને નીકળે છે કાચ, એટલે ઓલી બાજુથી આપણે નાખવાના લોડિંગ કરેલો માલ. આ જો આલી બાજુથી પાકા નંગ નીકળે એટલે કે કાચના થઈને નીકળે. તમે જોઈ શકો. કામ પૂરું થઈ ગયું, હવે ઘર બાજુ હેલા જાય. એટલે હવે રાતે કદાચ કારખાને જવાનું થાય તો વિડીયો બનાવશું. હા, તો તમને બતાવશો. તો કદાચ આ રવિ એમ કહે કે પાર્ટી કરવી આ છે, પાર્ટી ઓલા 100 વ્યૂ આવ્યા ને એટલે કે પાર્ટી કરવી છે, આ 24 પાર્ટી કલાક. કરવી છે. તો પછી હાલ્યા જઈશું કારખાને. રવિ પાર્ટી દીધી. હા ફાઇનલી રવિભાઈ પાર્ટી આપી જ દીધી છે. હવે કઈ જ નાખશો. પાવભાજી જો હા, પાવભાજીની પાર્ટી છે. અમે 3 જણા જ છીએ. બીજું કોઈ નહીં. ઓપરેટરનો રૂમ છે અને ખાવા બેઠા છે. હાલો કઈ લઈ. રમાભાઈ પાવભાજી ગાડે. હા, જય માતાજી. હાલો અહીંયા અમારો બ્લોગ પૂરો થાય. જય માતાજી.